વન વિભાગની એક પહેલ છે ગીધને બચાવો. ખરેખર ગીધને બચાવવા ખૂબ જ જરૂરી છે. જોરદાર પૂર જોશમાં તૈયારી થઈ રહી છે મિત્રો. આવતીકાલથી મહાશિવરાત્રી મેળો શરૂ થવા જઈ રહ્યો છે. જગ્યાએ જગ્યાએ શંકર ભગવાનના પોર્ટ્રેટ મૂકવામાં આવ્યા છે. હર મહાદેવ હર. વાહ. હર મહાદેવ. ખરેખર કંઈક અલગ જ ફિલિંગ આવે. તમે તળેટીમાં આવો ને એમાં મહાશિવરાત્રીનું પર્વ હોય એટલે કેવું જ શું. જય ગિરનાર ગુરુવગઢ ગિરનાર. એની કુંભ 2023 સાવ સાચી વાત છે. એની કુંભ જેવું જ વાતાવરણ છે એકદમ. દિવાલ ઉપર આ વખતે પેઇન્ટિંગ પણ કેવા કરવામાં આવ્યા છે. ખરેખર નહીં તો કંઈક માહોલ જ અલગ હશે. 4 દિવસ ગિરનારીના સાનિધ્યમાં. જય ગિરનારી જય ગિરનારી. यहाँ दामोदरपुर. जय दामोदर रहमान भगवान. जय. तो ये थोड़ा काम चालू है. આ વખતનો મોસ્ટ પોપ્યુલર સ્પોટ આ છે. ગમે યુટ્યુબરને જોઈ લો, ગમે જોઈ લો, અહીંયા તો એકવાર ફોટો પડાવ્યો હોય. જય ગિરનારી. હા હા. ગિરનાર જય ગિરનારી જય ગિરનારી. જય ગુરુ દત્તાત્રેય. જો મિત્રો રસ્તા ઉપર ફેરિયાઓ પણ આવી ગયા છે. પબ્લિક આ વખતે થવાનું છે બહારનું ભાઈ. અહીં બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે. આ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો ખુરશીની વ્યવસ્થા કરી છે. અને આની એક્ઝેક્ટ આમ પાછળની બાજુ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે. રાજભા ગઢવી, મૈથિલી ઠાકુર, ગીતાબેન રબારી જેવા લોક સાહિત્યકાર અહીં પધારવાના છે. મિત્રો અત્યારે સવારના 9 વાગ્યાની આસપાસનો ટાઈમ છે. તમે તળેટીમાં ચહલ પહલ જોઈ શકો છો. કાલથી શિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે. તો આ છે ભારતીય આશ્રમ અને આ સીધો ભવનાથ મંદિરવાળો રોડ. જુઓ તમે સાધુ સંતોના બેસણા થઈ ગયા છે. ધૂણા દખાવીને બધા સાધુ મહાત્મા બિરાજમાન થઈ ગયા છે. આશરે 150 જેટલા ધૂણા આ વખતે તૈયાર કરવામાં આવ્યા છે. એ તંત્ર દ્વારા માહિતી મળી છે. જય ગિરનારી જય ગિરનારી. હા હા કંઈક માહોલ જ અલગ છે એનો તો. સવારનો વહેલો ટાઈમ ગિરનારના સાનિધ્યમાં. એમાંય મહાશિવરાત્રિનું પાવન પર્વ અને આટલા સાધુ સંતો મહાત્માની હાજરી. આનાથી વિશેષ બીજું શું જોઈએ જિંદગીમાં. દેવ હર. જય ગિરનારી જય ગિરનારી. જય ગિરનારી માતાજી. જય ગિરનારી જય ગિરનારી.
જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જુઓ મિત્રો, એકવાર આ નજારો જુઓ. અલખ નિરંજન, હર હર મહાદેવ હર. જય ગિરનારી, જય ગિરનારી. આ છે દત્ત ચોક. તંત્ર દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ઠેર ઠેર લોકોની સુવિધા માટે પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ પણ 24 કલાક ખડે પગે રહેશે. રુદ્રાક્ષની માળા, શંખ, શિવલિંગ. બસ આ છે ગિરનારીની મોજ. તો અહીં પણ એક ત્રિશુલનું સ્થાપન કરવામાં આવ્યું છે. મહાદેવના મંત્રો લખેલા છે. પબ્લિક આવવાનું આજથી જ ચાલુ થઈ ગયું છે. મેળો કાલથી શરૂ થવાનો છે, પણ જો માણસોનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે હળવું હળવું. તો જુઓ મિત્રો, આવો છે કંઈક માહોલ આજે 10/2/2026ની તારીખને સવારે 9:15 વાગ્યાની આસપાસનો સમય. ખોડલધામ સંસ્થાનો ઉતારો. તો ચાલો મિત્રો, મળીએ પાછા નવા આવતા વિડીયોમાં. તમે પણ આવો છો ને જુનાગઢ મિની કુંભમાં ને ગિરનાર, ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનો આનંદ લઈ પાવન થવા માટે. ચાલો મળીએ આવતા વિડીયોમાં મિત્રો. હર હર મહાદેવ, જય ગિરનારી.